થેન્ક યુ, ધન્યવાદ, નમસ્કાર, જય આસિફ. વેલકમ. ખાસ ખૂબ ખૂબ ધન્યવાદ રાજેશભાઈ, શાનદાર શરૂઆત કરી એના માટે ધન્યવાદ. પાછો તમારા ટીમને મળવાનો મોકો મળ્યો એના માટે ધન્યવાદ બધા સાથીઓને. જે સાથીઓ આજ આવી ચૂક્યા છે, આરસીએમ શા માટે કરવું, ઘણી બધી એક તો વાતચીત છે, પણ મેન મુદ્દા જે છે આરસીએમ કરવાના મુખ્ય કારણો, મેં શા માટે આરસીએમ કર્યું એ આજે આપણે ચર્ચા કરશું. તો ખાસ જેની પાસે ડાયરી પેન હોય ડાયરી પેન લખી શકે છે, કારણ કે હોઈ શકે દિમાગ ગમે ત્યારે બગડે તો ભૂલાઈ જાય. એના કરતા ડાયરી પેનમાં લખેલું હોય તો એક નજરથી પાછું બધું તરોતાજા. તો આરસીએમ કરવાનું મારું મુખ્ય કારણ હતું, મારી લાઈફ ચેન્જ કરવા પાછળનું મુખ્ય કારણ હતું આરસીએમ. ઘણા વ્યક્તિઓને સફળ થવું છે પણ એની પાસે પ્લેટફોર્મ નથી. ઘણા વ્યક્તિઓને આગળ વધવું છે પણ એની પાસે પ્લેટફોર્મ નથી. અને આરસીએમ માં આપણને પ્લેટફોર્મ મળી ગયું છે, જે આપણે એકબીજા સપોર્ટ દ્વારા, માન સન્માન દ્વારા, સુરક્ષા દ્વારા આપણે સફળતા આપવામાં આવે. હું મારી વાતચીત કરું, ઘણા લોકોને પેલા મારી માનસિકતા હતી કે વધારે મહેનત કરશું, વધારે કામ કરશું તો સફળ થઈ જશે. મારા ઘરમાં મારા પપ્પા આખો દિવસ ડાયમંડમાં જતા સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધી, અને સાંજે પાછા 10 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી હોમગાર્ડ ડ્યુટી કરતા. અને હું ઘરેથી શાયદ 2-3 કલાકની આજુબાજુ. મતલબ કે જે વ્યક્તિ 24 કલાકમાંથી 2-3 કલાક જ ઊંઘતા હોય, બાકી કામ કરતા હોય, તો પૈસા આવી જવા જોઈએ, ભેગા થઈ જવા જોઈએ. એને 50 વર્ષ એવી નોકરી કરી પણ પૈસા ભેગા નથી. પછી મેં નોકરીની શરૂઆત કરી દવાની કંપનીમાં 17 વર્ષની ઉંમરમાં. પરિસ્થિતિ નાજુક હતી, અમારી પાસે કોઈ જમીન છે નહીં, મકાન હતું નહીં, હમણાં લીધું, એ પહેલા હતું નહીં. તો મેં પણ ઓવરટાઈમ કરવાનું ચાલુ કર્યું હતું નોકરીમાં. સવારે 8 વાગે જતો હતો, સાંજે 5 વાગે નોકરી પૂરી થાય, પાછો ઓવરટાઈમ કરવા માટે લાગી જતો હતો. રાતના 1 થી 2 વાગ્યા સુધી ઓવરટાઈમ. મતલબ કે એટલી મહેનત કરવા છતાં પણ 4 વર્ષમાં કાંઈ બદલ્યું નહીં. કારણ કે મહેનત તો હતી પણ સહી પ્લેટફોર્મ નહોતું, સહી દિશાની મહેનત નહોતી. એટલે મહેનત કરવાથી સફળતા નથી આવતી, સહી દિશાની મહેનત કરવાથી સફળતા આવે. મહેનત તો મજૂર પણ કરે છે, ખેડૂત પણ કરે. આપણે શું કરીએ, ઘણા કે તું મહેનત ડબલ કરી દે, સક્સેસ થઈ જાય. નહીં ભાઈ, મારો અનુભવ છે કે 2-4 કલાકની ઊંઘ જ કરતા આટલી મહેનત કરવા છતાં પણ કાંઈ બચ્યું નહોતું, કાંઈ વધ્યું નહોતું. આરસીએમ એક સહી પ્લેટફોર્મ છે. આરસીએમ એક એવી વસ્તુ છે જ્યાં આપણે શરૂઆતની અંદર 90 થી 99% મહેનત લાગે, 1% ઇન્કમ આવે શરૂઆત. ધીરે 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 લગાતાર તો ચાલતા રહીએ, આગળ વધતા જઈએ, તો એક દિવસ એવો આવશે 99% રિઝલ્ટ હશે, યાની કે 99% ઇન્કમ હશે, મહેનત હશે 1%. એના માટે શરૂઆતમાં કામ કરવું પડશે. મેં મારી લાઈફની જર્ની ચાલુ કરી આરસીએમમાં. એમ તો ઇન્ટરેસ્ટ હતો નહીં. મને આરસીએમ આપવા વાળા મારા મામા હતા, ને ઓલરેડી કોઈ આપણે સગા સંબંધી આપણે સમજાવે તો આપણે સમજમાં ન આવે, કારણ કે સગા હોય એટલે આપણે ઈગો હર્ટ થાય. દિલસુખભાઈ ઠુમરે મારા મામા છે, ઘણી વાર આરસીએમ સમજાવવા મારી ઘરે આવ્યા, પણ અમારા ઘરમાંથી કોઈ એગ્રી ન થયું, ના પાડતા હતા અમારે આરસીએમ નથી કર્યું. બીજી વાત એ પણ હતી કે મારા કરતા ઓછું ભણેલા હતા, એ 5 ચોપડી ફેલ છે અને હું એના કરતા વધારે ભણેલો હતો. તો એની વાત એક્સેપ્ટ કરવી બહુ અઘરી હતી. આજે જેને પણ આપણે આરસીએમ સમજાવવા જઈએ ને તો 2 વસ્તુ નડે, એક ઉંમર નડે, એક એજ્યુકેશન. તો મને બંને વસ્તુ નડતી હતી. મને એટલી ખબર હતી કે મને એના કરતા વધારે ખબર પડતી હોય તો હું સફળ હોત. પણ સફળ વ્યક્તિ એ હતા જે 5 ફેલ હતા, અને મેં એના કરતા વધારે ભણીને પણ મેં કઈ જિંદગીમાં કઈ કર્યું નહોતું. જે દિવસે મને આરસીએમ સમજમાં આવી ગયું, એક જ નિર્ણય કાપી છે આરસીએમમાં સફળ થવા માટે, એક નિર્ણય કાપી છે, અને એ નિર્ણય હોવો જોઈએ પોતાનો, બીજાનો નહીં. હું હમણાં જે મારી વાત કરીશ એટલે સમજાશે શા માટે પોતાનો નિર્ણયની જરૂર છે. ત્યારે મેં મારા ઘરની અંદર આરસીએમ કરવાનું મેં ડિસિઝન લીધું, એ સમયે ઘરમાંથી સપોર્ટ ન મળ્યો, કારણ કે નોકરી કરતા કરતા આરસીએમ કરતો અને સાંજના સમય હું આરસીએમ કરતો હતો. એક દિવસ એવો આવ્યો, આરસીએમ પ્રત્યે એટલો લગાવ, એટલું જનૂન, એટલું એક્સાઇટમેન્ટ વધી ગયું કે 3જા મહિનામાં મારે આરસીએમ ની 1 મહિનાની ઇન્કમ આવી 1921 રૂપિયા. એ સમયે મેં નિર્ણય લીધો કે મારે 8,000 ની નોકરી છોડવી. આજે ઘણા લોકો 5-10 હજારમાં પડ્યા રહે છે, સામે લાખોની જે ઓપોર્ચ્યુનિટી છે, તક હોય એને જતી કરી.
તો મેં 8,000 ની નોકરી છોડવાનું જયારે ડિસિઝન લીધું ત્યારે ઘરમાં સૌથી મોટો પ્રોબ્લેમ થયો, મહાભારત ચાલુ થઈ કે 8,000 ની નોકરી ન છોડાય, 1921 માં ઘર ન ચાલે. મેં કીધું શરૂઆત છે અને પાર્ટ ટાઈમ ફાલતુ સમયમાં કામ કરતા કરતા 1921 રૂપિયા આવ્યા. ડિસિઝન મારું પોતાનું હતું, સપોર્ટ હતો નહીં, ઘરમાં કોઈ એગ્રી હતા નહીં, છતાંય મેં કામ કરવાનું ચાલુ કર્યું. વિરોધ આવ્યો, કોઈ સમજતા નહીં, કારણ કે નાની ઉંમરમાં જયારે લોકોને સમજાવવા જતો તો લોકો ન સમજતા, લોકો મને સમજાવતા કે અમે તો દુનિયા જોઈ લીધી છે, વાળ એમનેમ સફેદ નથી થયા, તમારા કરતા વધારે દિવાળી જોઈ, આવી તો ઘણી કંપનીઓ જોઈ લીધી. આવા અલગ અલગ પ્રકારના ચેલેન્જ આવતા. અને ઘરે આવું તો ઘરે પણ એક જ સવાલ પૂછતા હતા, કેટલા લોકો જોઈનિંગ થયા, કેટલા લોકો એગ્રી થયા. હવે ત્યાં તો કઈ વધારે કહેવાય નહીં, કારણ કે ઘરમાં એગ્રી હોય નહીં કોઈ, ને વધારે આપણે હોઈ શકે તો ઘરવાળી હોય તો આપણે કઈ આમ તેમ એકાદ બે વસ્તુ કહી દઈએ, પણ વડીલોને કેટલું કેવું વધારે. અનમેરિડ વ્યક્તિ તો ઘરમાં ચેલેન્જ હતી. પછી મેં કામ કરવાનું ચાલુ કર્યું કે ઘરે વધારે કોઈ ચર્ચા નહીં કરવાની, આખો દિવસ ફિલ્ડમાં રહેવાનું, બહાર જ રહેવાનું. એ સાંજે ઘરે સુઈ જાય ને પછી ઘરે આવવાનું, એટલે આપણે પણ સુઈ જઈએ. એ સવારે કામ પર જતા રહીને પછી આપણે ઘરે આવવાનું. આ રીતે કામ કરતા કરતા ચાલુ કર્યું. પહેલા જ વર્ષની અંદર હું જયારે સ્ટાર પિન અચીવર બન્યો, એ સમયે ઇન્કમ હતી 15,000 થી 18,000 રૂપિયા. આજે તો સ્ટાર પિન ના પોઈન્ટ આવે છે તો ઇન્કમ 20,000 થી 25,000 રૂપિયા. એ પછી ઘરમાં પરિવારમાં સપોર્ટ મળવાનો ચાલુ થયો. એક વર્ષમાં જીવન બદલે એમ છે, એક વર્ષમાં દુનિયા બદલે એમ છે. પછી મેં ડિસિઝન લેવાનું ચાલુ કર્યું. ડિસિઝન લીધું ગેમ ચેન્જર બનવાનું. આરસીએમ એક એવું પ્લેટફોર્મ છે જે આપણને ગેમ ચેન્જર બનવાનો મોકો આપે. ગેમ ચેન્જર નો મતલબ એમ થાય, આપણા પરિવારમાં સુધી હોઈ શકે કોઈ જવાબદારી એવડી ન લીધી હોય કે આપણા થકી અમીરીની શરૂઆત થાય. મારે જે આરસીએમ પેલાની જે તહેવારો જતા હતા, તહેવારો એકદમ કોરા જતા. કોરા મતલબ કે દિવાળી દિવસે કપડા લેવાના પૈસા ન હોય, ઉનાળાની સિઝનમાં કેરી ખાવાના પૈસા ન હોય. આ પ્રોબ્લેમના અમે જીવન જીવતા હતા. પણ આરસીએમ આવ્યું એટલે મારે સપનાઓ જાગ્યા. અને હકીકતની એક વાત કરું ને, ક્યારે પણ વ્યક્તિ કામ નથી કરતો, વ્યક્તિના સપના વ્યક્તિ પાસે કામ કરાવે. કારણ કે વ્યક્તિની કેપેસિટી હોય, વ્યક્તિ થાકે, વ્યક્તિ હારે, વ્યક્તિ નેગેટિવ થાય, વ્યક્તિ કંટાળે, વ્યક્તિ નારાજ થઈ શકે. પણ જો કોઈ એ વ્યક્તિને કોઈ સપનું, કોઈ ડ્રીમ, કોઈ ગોલ, કોઈ લક્ષ્ય દિમાગની અંદર, દિલની અંદર બેસી ગયું તો એને કોઈ પરિસ્થિતિ નારાજ ન કરી શકે, એને કોઈ પરિસ્થિતિ હરાવી ન શકે, એને કોઈ પરિસ્થિતિ નેગેટિવ ન કરી શકે, એને કોઈ પણ પરિસ્થિતિ પાછળ ન લઈ જાય. કારણ કે વ્યક્તિ ડ્રીમ ઉપર હવે કામ કરે. મતલબ કે આરસીએમ માં આવ્યા પછી લક્ષ્ય નથી, ડ્રીમ નથી, તો સૌથી મોટી નુકસાન એ છે આપણી અંદર જનૂન નહીં આવે, આપણી અંદર એક્સાઇટમેન્ટ નહીં આવે, અને વ્યક્તિ નહીં કામ કરે. કામ હંમેશા ડ્રીમ કરાવશે. એટલે એના માટે ડ્રીમ હોવું બહુ જરૂરી છે. મેં મારા સપનાઓ લખ્યા હતા. મારી પાસે સાયકલ હતી 750 રૂપિયાની, એમાં પણ બાકી રાખીને મેં લીધી હતી. આરસીએમ આવ્યા, મારા સપના લખવાના મેં ચાલુ કર્યા કે મારે નવી બાઇક લેવી છે, મારે નવી ફોર વ્હીલ લેવી છે. એટલું જ નહીં, કેટલા સમયમાં લેવી છે એ પણ મેં લખ્યું. અને એના માટે મારી શું તૈયારી છે એ પણ. સફળ થવાના 3 રસ્તા. પહેલો રસ્તો ગોલ લખવા. હા, એ ક્લિયર કરી દો. આ ગોલ તમે પાછા જે કામમાં કરતા હોય એ કામમાં કરતા રહેશો તો પાછા અચીવમેન્ટ નહીં થાય. કારણ કે ગોલ પણ પૂરા કરવા માટે સહી પ્લેટફોર્મ જોઈએ, અને આરસીએમ સહી પ્લેટફોર્મ. હીરા ઘસતા ઘસતા વ્યક્તિ, માફ કરતો, હીરા ઘસતા ગમે એટલા ઘસે, એના સપના પૂરા નહીં થાય, આજીવિકા ચાલશે. ગોલ ગમે એટલો લઈ લો, કારણ કે પ્લેટફોર્મ જ નથી ને, એના સુટેબલ પ્લેટફોર્મ જ નથી. એટલે મેં પહેલું સપનાઓ પૂરા કરવા માટે, સફળતા માટે પહેલો રસ્તો હોય છે ગોલ લખવા, યાની કે લક્ષ્ય લખો, મારે શું જોઈએ. બીજું એ લખવાનું છે કે કેટલા સમયમાં જોઈએ. જેમ કે મેં લખ્યું હતું કે મારે 5-7 વર્ષની અંદર મારી પોતાની ગાડી, પોતાનું ઘર, તો આજે 25 લાખનું મકાન છે, 10.5 લાખની કાર છે, બેંક બેલેન્સ ફૂલ છે. આ બધું મેં લખવાનું ચાલુ કર્યું. ત્રીજું મેં એ લખ્યું હતું કે આ વસ્તુ મેળવવા માટે હું શું કરવા માટે રેડી, ક્યાં સુધી તૈયાર છું, મારી અંદર તૈયારી કેટલી, મારી અંદર જનૂન કેટલી. કારણ કે ત્રીજી વસ્તુ બહુ જરૂરી છે. લોકો સપના તો લખી લે મોટા મોટા, ઈચ્છા પણ હોય મોટી મોટી, જ્યારે કરવાનું ત્યારે પાછળ હશે. એટલે ત્રીજો પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એના માટે હું કેટલો તૈયાર છું, એના માટે મારે કેટલી તૈયારી કરવાની. તો મેં 3 વસ્તુ લખ્યું. એના માટે હું 5 વર્ષ કોઈ પ્રસંગમાં નહીં જઈશ, હું 5 વર્ષ કોઈ તહેવાર નહીં મનાવીશ, હું 5 વર્ષ કોઈ એવા પ્રસંગ હશે કે જ્યાં મારે જરૂર જ નથી, જરૂર નહીં. 5 વર્ષ કોઈ મામાની ઘરે પણ નથી, જે અમે ગામ જતા ઉનાળા વેકેશનમાં કે ગમે તે 5 વર્ષ હું ત્યાં પણ નથી, અને ગયો પણ હોય તો ત્યાં સાથે ફીડ કરું, મામાની ઘરે નથી રોકાતું. 5 વર્ષ માટે મેં આ રીતે કામ કર્યું, ને 5 વર્ષમાં ટેકનિકલ બન્યું.
કે મેં બધું જાતું કર્યું હતું, ત્યોહાર પણ જાતા કર્યા હતા. ત્યોહાર એટલા માટે મેં જાતા કર્યા કે તહેવારના દિવસે તહેવાર ઉજવીએ એ જીવન નકામ. એના કરતા 5 વર્ષ એવું કામ કરીએ કે આપણા માટે રોજનો દિવસ એક તહેવાર બનીને ઉભો રહે. સર આજે ઈમાનદારીથી કહું છું, મારો રોજનો દિવસ તહેવાર છે. આજે સવારે હું હજી પહોંચ્યો સૌરાષ્ટ્રમાંથી, કાલે આખી નાઈટ મેં ગાડી ચલાવી, કાલે ફૂલ ડે મેં 10 કલાકનો મારો પ્રોગ્રામ હતા, 5-5 કલાકના પ્રોગ્રામ લીધા મેં, અને આખો દિવસ ગાડી ચલાવીને સવારે અહીંયા પહોંચ્યો. અત્યારે મારી ઝૂમ મીટિંગ 12:30 ની ચાલતી હતી. કાલે અજયભાઈનો ફોન આવ્યો, મેં કીધું મારે 12:30 થી 1:30 વાગ્યાની મીટિંગ છે, મને કે થોડું એડજસ્ટ કરજો. તો અત્યારે મેં સોંપી દીધી ને આ મીટિંગમાં પાછો આવ્યો. એનું કારણ એ છે, આરસીએમ છે ને, આરસીએમ કરવું હોય તો સૌથી પહેલો મુદ્દો એ પણ છે નિસ્વાર્થ ભાવે. અને આના જેવો પરિવાર મને નથી લાગતું બીજી જગ્યાએ હોય છે. આજે આપણી જે ટીમ છે ને, એકબીજાને બિઝનેસ કોઈને લાગતો નથી, એકબીજાને કાંઈ લેવા દેવા નથી. પણ હા, એક વસ્તુ જરૂર છે, આરસીએમ પરિવાર છે સદ્ધર થવો જોઈએ, આરસીએમ પરિવાર આગળ વધવો જોઈએ, અને આ આપણો પોતાનો પરિવાર. અહીંયા બેઠેલા તમામ લોકો ટેકનિકલ બનવા જ જોઈએ, કારણ કે અધિકાર છે. અહીંયા બેઠેલા તમામ લોકો ગાડી અને પોતાનું ઘર હોવું જ જોઈએ, કારણ કે મનુષ્યનો જન્મજાત અધિકાર છે પોતાના સપના પૂરા કરવા. અને આપણે નથી આપતા, આપણે તો ખાલી માધ્યમ છે. જે દિવસે આપણે સમજાઈ ગયું ને કે આપણે ખાલી માધ્યમ છે, એ દિવસે ઈગો જતો રહેશે કે ભાઈ મેં કર્યું, મારા લીધે થયું, એ ઈગો જતો રહે. આરસીએમ માં આપણે ખાલી માધ્યમ બન્યા, અને ભગવાનનો આપણે આભાર માનીએ કે આપણે માધ્યમ બનવાનો મોકો આપ્યો, કે એવા લોકોના જીવનમાં આપણા દ્વારા પરિવર્તન આવે જેને આપણે ઓળખતા પણ નથી. આજે માફી ચાહું છું, સગા પણ આપણા પોતાના નથી થતા, સપોર્ટ કરવા નથી આવતા, સપોર્ટ કરવા માટે પાસે નથી ઉભા રહેતા. આરસીએમ પરિવાર તો ઓળખાણ હોય કે ન હોય, અજાણ વ્યક્તિને પણ સફળતા માટેનો રસ્તો બતાવે. અજાણ વ્યક્તિને પણ સફળતાનો રસ્તો. અહીંયા મારું માનવું છે, મારું તો રિઝલ્ટ છે, ચમત્કાર મેં મારા જીવનની અંદર જોયા છે કે આપણા થકી કોઈ વ્યક્તિને એક એવો પોઈન્ટ લાગી જાય અને એ સફળ થઈ જાય તો ઉપરવાળાના આશીર્વાદથી આપણે અમીર બની જશે. આપણે બીજા પાસે કોઈ લેવા જવાની જરૂર નથી, કોઈ આશા રાખવાની જરૂર નથી. આપણું એક જ કામ છે, કર્મ કરતું રહેવું, ઈમાનદારીથી કરતું રહેવું, નિસ્વાર્થ ભાવે કરતું રહેવું. આ કામ આપણું છે. સ્વાર્થી લોકોથી દૂર રહેવું પડે. અને આરસીએમ કરતા બેસ્ટ પ્લેટફોર્મ મને નથી દેખાતું. આપણે ઘર બેઠા બેઠા પ્રોગ્રામ સાંભળી છે, ઘર બેઠા બેઠા લોકોની બીમારી દૂર કરવાનું માધ્યમ આપણે બની છે, ઘર બેઠા બેઠા લોકોની ગરીબી દૂર કરવાનું માધ્યમ આપણે બની. મને એક પોઈન્ટ એવો બતાવો જે કોઈ નોકરી ધંધા વેપારમાં હોય છે. આરસીએમ માં કેટલા પોઈન્ટ છે? જીવન પરફેક્ટ પેકેજ ઓફ લાઈફ, એટ ટુ ઝેડ પોઈન્ટ આરસીએમ માં. હા, એક વસ્તુ છે, 5 વર્ષ કમ્પ્લીટ ધનુન સાથે કામ કરવા, 5 વર્ષ કમ્પ્લીટ શેડ્યુલ સાથે કામ કરવા, 5 વર્ષ કમ્પ્લીટ એ ટુ ઝેડ પ્લાનિંગ બનાવવાની. કારણ કે જે દિવસે આપણે નાનું છોડવું પણ રોપીએ ને, એ છોડવું રોપ્યા પછી આપણે 2-5 દિવસ ન જાય ને તો છોડવું સુકાય, અને છોડવું સુકાઈ ગયા પછી ગમે એટલું પાણી નાખવું લીલું ન થાય. મતલબ કે કહેવત છે, પાકા ગળે કાંઠા ન થાય. જેટલા લોકો આરસીએમ પરિવારમાં આવ્યા છે તો કંઈક ને કંઈક સપનું લઈને આવ્યા છે. કાં તો સ્વાસ્થ્ય માટે આવ્યા છે, કાં તો ઇન્કમ માટે આવ્યા છે, કાં તો બીજાની મદદ કરવા માટે આવ્યા છે, કાં તો દેશ સેવા કરવા માટે આવ્યા છે, કાં તો પરિવારની સુરક્ષા આપવા માટે આવ્યા છે, માન સન્માન માટે આવ્યા છે, અને પહેચાન બનાવવા માટે આવ્યા. આરસીએમ એટલે બધી વસ્તુઓ મળે છે. દેશ સેવા કરવાનો મોકો. આજે આપણે જેટલી પણ ખરીદી કરીએ 100% ટેક્સ ગવર્મેન્ટને જાય. જેટલી પણ ઇન્કમ આવે છે ટેક્સ કપાઈને આપણી પાસે ઇન્કમ આવે, પ્યોર વ્હાઇટ ઇન્કમ. આપણે ભારતના નાગરિક 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી બંને આપણે ઉજવીએ છીએ. ખાલી ઝંડા ફરકાવવાથી એ સાબિત નહીં થાય કે આપણે દેશભક્ત છીએ. દેશ જે અંદરથી ખોખલો થાય એને આપણે સમૃદ્ધ બનાવવાનો. આજે જેટલી બીમારીઓ વધતી જાય, લોકોને ખબર નથી, તેની પાસે પૈસા નથી હોતા, કોઈ ઓપરેશન આવી જાય, કોઈ મોટી બીમારી આવી જાય, હેન્ડલ કરવાની. અને મને લાગે, મારું માનવું છે, કોઈને 25,000 રૂપિયા દેવા બીમારી આવ્યા પછી, એના કરતા એ પહેલા પ્રોડક્ટ સજેશન કરીને એના ઘરમાં બીમારી જ ન આવે એ રસ્તો જો આપણે આપી દઈએ તો એના કરતા મોટું દાન પુણ્ય કોઈ ન હોય. બીમાર આવ્યા પછી તો બધા કરે, 15% વ્યાજ લઈને પણ લોકો પૈસા લઈ આવે, પણ આપણે લોકોને બીમાર જ નથી કરવા દેવા, આપણે લોકોને હોસ્પિટલમાં જવા જ નથી દેવા. મારું 7 વર્ષની મારી એક્સપિરિયન્સની વાત કરું, હવા, પાણી, ખોરાક ત્રણેય વસ્તુ ચેન્જ થાય. અઠવાડિયા અમે બહાર હોય, ઘણી વાર ઘરનું ખાવાનું ન હોય, અને અમે કોઈની ઘરે જમતા પણ નથી, સિવાય રોયલ્ટી ટેકનિકલ હોય એની ઘરે જ અમે જમીએ છીએ. એ પેલાના કોઈ પણ લેવલની ઘરે પણ અમે જમતા નથી. જમવા પાછળનું કારણ છે કે અમે કોઈ ઉપર બોજ બનવા નથી માંગતા. કારણ કે આપણે જાય છે અભિયાન લઈને, આપણે જાય છે લોકો પાસે, લેકિન એની પાસેથી આપણે લેવા કઈ નથી જતા, આપણે આપવા માટે જાવ. એટલે જે રોયલ્ટી ટેકનિકલ હોય સિસ્ટમ હોય એટલે અમે એની ઘરે જ જમ્યા, બાકી જમતા નથી. તો ઘણીવાર બહાર જમવાનું થાય, નાસ્તો કરવાનો. છતાં પણ
7 વર્ષનો મારો અનુભવ, 7 વર્ષનો એક્સપિરિયન્સ કે મને કોઈ દી દવાખાને ન જવું પડ્યું નથી, મારે કોઈ ટેબ્લેટ લેવાની જરૂર પડી મેડિકલ. 7 વર્ષ. એનું બીજું પણ કારણ બતાવું, મનથી મજબૂત પણ રહેવું પડે. મનથી મજબૂત રહેવા માટે બે વસ્તુ છે, ન્યુટ્રિશન અને બીજું માઇન્ડ પાવર ટ્રેનિંગ અને એક માહોલ. માઇન્ડ પાવર ટ્રેનિંગ મતલબ કે આપણે એવો અને કહેવાય ને કે એટલા અમુક સફળ વ્યક્તિ એવા પણ છે જેની સ્ટડી કરતો હોય, એ લોકો પાસે બીમાર પડવાનો ટાઈમ નથી હોતો, કારણ કે સફળતા ઉપર કામ કરતા હોય. અને ઘણા લોકોને કામ કરવાનો ટાઈમ ન હોય, બીમાર પડવાનો ટાઈમ જ હોય. અને મેં જ્યાં સુધી સ્ટડી કર્યું, રિસર્ચ કર્યું, ત્યાં સુધી મને ખબર પડી કે જેટલા લોકો બીમાર પડે છે ને, માફી જાઉં છું, એ લોકોનો કોઈ લક્ષ્ય મોટો નહીં એટલે બીમાર પડે. હશે તો નાનું મોટું હશે, ઢીલું ઢાલું લક્ષ્ય હશે. મજબૂત લક્ષ્ય વાળો વ્યક્તિ ક્યારે બીમાર નહીં પડે. અને કદાચ બીમાર પડ્યો છે તો કોઈ ખબર નહીં પડે કે બીમાર પડ્યો, અને બીમારીની ખબર નહીં પડે કે આ વ્યક્તિમાં હું આવી. એ જતી પણ રહેશે, બીમારી ખબર નહીં પડે. મારો 7 વર્ષનો એક્સપિરિયન્સ હશે. મારો કઈ ગયો ગમે એવો થયો છતાં પણ મેં મારા ફિલ્ડ નથી જોયું. 7 વર્ષમાં કોઈ મારી ટીમમાં લઈને કે અધર ટીમમાં કોઈ એમ ન કહી શકે મારી મીટિંગ કેન્સલ રહી હોય, ચાહે ડિજિટલ હોય ચાહે ફિઝિકલ હોય. શા માટે? મારું કામ એ પેલો મારો ધર્મ. મારા કામને પ્રથમ નંબર પર રાખું છું, બાકી બધું બીજા નંબર પર. એના કારણે, એ સમર્પિત ભાવના કારણે 7 વર્ષમાં મારી પૂરીની પૂરી લાઈફ છે. જમીનનો ટુકડો નહોતો, કોઈ બેંક બેલેન્સ નહોતું, કોઈ વધારે એજ્યુકેશન લેવાનો મોકો ન મળ્યો. આજે જોઈએ તો બધું જ મારી પાસે આરસીએમ ના કારણે. તો શા માટે આરસીએમ ને સમર્પિત ન થાવ? શા માટે આરસીએમ ની 100% પ્રોડક્ટ યુઝ ન કરો? શા માટે રાહ જોઈને બેસું કોઈ મને કહે ત્યારે એમ કરું? નહીં સર, આપણે આરસીએમ ના માલિક, આપણે આરસીએમ ના સિપાહી છે. આરસીએમ ના સિપાહી નો અધિકાર છે કે પોતે સમર્પિત ભાવથી આરસીએમ ની તમામ 100% પ્રોડક્ટ યુઝ કરે. તમામ 100% પ્રોડક્ટ યુઝ. એને સમજવી બહુ જરૂરી છે. હમણાં 2-4 દિવસ પહેલા પ્રોગ્રામ હતો, તો વાત કરવામાં આવી કે જે લોકો પ્રોટીન નથી યુઝ કરતા એને કેન્સર થવાની શક્યતા. ઘણા લોકોને પૂછવું કે પ્રોટીન કેમ નથી લેતા, કે ગણતરીમાં જતા હોય કે ભાઈ મારે જરૂર નથી. તો પ્રોટીન લેવી આપણી જરૂરી નહીં, મજબૂરી છે. આજીવન સ્વસ્થ રહેવું હોય, આજીવન મજબૂત રહેવું હોય તો પ્રોટીન જરૂરી છે. આમાં ઓરિજિનલ રેગ્યુલર લેવી જરૂરી છે. આ માટે એનો પણ રસ્તો બતાવું. આરસી માં પૈસા બહુ આવશે, નેટવર્ક છે એટલે પૈસા બહુ છે. એ પૈસાને એન્જોયમેન્ટ કરવા માટે તારું સ્વાસ્થ્ય પણ હોવું જરૂરી છે. ખાલી પૈસાથી શું કરશું? હોઈ શકે આપણા બેંક બેલેન્સમાં 2 કરોડ રૂપિયા પડ્યા હોય અને હાથ પગ સારા ન હોય, દવાઓ ચાલતી હોય, એન્જોય કરી શકતા ન હોય, બહાર ફરવા જવાની ડોક્ટરે ના પાડી હોય, એડ્રેસ હોય, એ 2 કરોડ નું શું કરતા? આરસીએમ માં પેલા સ્વાસ્થ્ય. તનના ઢગલા કરવા ને તો એક જ વસ્તુ છે, પેલા તનને ઠીક કરો. તન એટલે કે શરીર. પહેલો મુદ્દો તનને ઠીક કરો. તનને ઠીક કરવા માટે આરસીએમ નો 100% પ્રોડક્ટ. કિંતુ પરંતુ ઇફમ બટ કઈ નહીં, ફાવતું નથી, ફાવતું કઈ નહીં. આપણે પ્રોડક્ટ યુઝ કરવા માટે, ખાવા માટે નથી યુઝ કરવાની, આપણા શરીરને સારું રાખવા માટે યુઝ. પહેલું તનને સ્વસ્થ કરો, બીજું મનને સ્વસ્થ. મનને સ્વસ્થ કરવા માટે સારા એવા માહોલમાં, સારી એવી મિટિંગોમાં, ઝૂમ મિટિંગમાં, ફિઝિકલ મિટિંગમાં, વીકલી મિટિંગમાં લગાતાર ચાલતા રહ્યો. આવા માહોલમાં રહેશો તો મન પણ સ્વસ્થ રહે. તો અગર તન અને મન બંને સ્વસ્થ થઈ ગયું, બંનેમાં સેટ થઈ ગયા, તો ધનના ઢગલા થશે, પાકું છે. ધન પાછળ ભાગવાની કોઈ જરૂર નથી. કારણ કે આજે જેટલા લોકો ગરીબ છે ને સર, હું મારી વાત કરું, હું આજથી 7 વર્ષ પહેલા ગરીબ હતો એનું કારણ હું ખુદ પોતે હતો. આજે અમીર છું તેનું કારણ પણ પોતે છું. ગરીબ અને અમીરની અંદર કોઈ ફરક નથી હોતો, એક જ ફરક હોય છે, માઇન્ડસેટ, એની ઉઠક બેઠક અને એની સંગત. કોઈ ફરક નથી ગરીબ અને અમીરમાં. કોઈ નસીબનો ખેલ નથી ગરીબ રહેવું, અમીર બનવું. ઇન્કમ વધારે લેવી, ઇન્કમ ઓછી, કોઈ નસીબનો ફરક નથી. બંનેની માનસિકતા, બંનેની વિચારધારા, બંનેની વિચારોની ક્ષમતા અને બંનેની સંગત, આટલી વસ્તુથી જ લોકો નક્કી થાય છે કે ગરીબ બનશે કે અમીર બનશે. સ્વાસ્થ્ય વ્યક્તિ અને બીમાર વ્યક્તિમાં બીજો કોઈ ફરક ન હોય. સ્વસ્થ વ્યક્તિ સારું ખોરાક શોધે અને બીમાર વ્યક્તિ હલકો અને સસ્તો ખોરાક શોધે. સ્વસ્થ વ્યક્તિ મેડિટેશન કરે, સ્વસ્થ વ્યક્તિ એક્સરસાઇઝ કરે અને બીમાર વ્યક્તિ બધામાંથી દૂર ભાગે. સ્વસ્થ વ્યક્તિ પોતાનું ડાયટ ચાર્ટ તૈયાર કરે, ખાવું કઈ રીતે ખાવું, શું ખાવું, એ બધું તૈયાર કરે. 100% ન્યુટ્રિશન પર ઇન્વેસ્ટ કરે. ખર્ચો નથી, ખર્ચો ન કહેવાય. શરીર પ્રત્યે કરેલું એક ઇન્વેસ્ટમેન્ટ ડબલ ઇન્વેસ્ટમેન્ટ આપે. અને ગરીબ વ્યક્તિ ઇન્વેસ્ટ ને ખર્ચો સમજે એટલા માટે ન્યુટ્રિશન વાપરી નથી. એ પછી 4 ગણા પૈસા દવાખાનાની પાછળ. અને દુનિયામાં સૌથી મોટા 2 ઇન્વેસ્ટમેન્ટ, જેના કરતા ઇન્વેસ્ટમેન્ટ બહુ મોટા છે જ નહીં. પહેલું ઇન્વેસ્ટમેન્ટ છે સ્વાસ્થ્ય પર ઇન્વેસ્ટમેન્ટ કરવું. અગર જો આપણું શરીર 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ સુધી
કમ્પ્લીટ મજબૂત રહ્યું તો આપણે 100 કરોડ સુધીની સંપત્તિ બનાવવાની તાકાત રાખીએ ભાઈ. પણ ક્યારે શરીર સારું હોય તો. પણ શરીર 30-40 વર્ષની ઉંમરમાં કામ કરતું બંધ થઈ ગયું તો જેટલા પૈસા પણ કમાણી કરી છે એ પણ ઝીરો થતા વાર નહીં લાગે. એટલે સૌથી મોટું દુનિયાનું ઇન્વેસ્ટમેન્ટ શરીર પ્રત્યે, હેલ્થ પર ઇન્વેસ્ટમેન્ટ. બીજું ઇન્વેસ્ટમેન્ટ છે ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. માફી ચાહું છું, આ કોઈ આપણે ભણતરમાં શીખવાડવામાં નથી આવતું. હું ભણ્યો, મને કોઈ નથી શીખવાડ્યું. ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ એક એવી વસ્તુ છે, 24 કલાક ભગવાને બધાને આપ્યા. આમાં કોઈ ભેદભાવ નથી. આજ 24 કલાકમાં કોઈ વ્યક્તિ ભિખારી છે, આજ 24 કલાકમાં કોઈ વ્યક્તિ 10-15 હજારની ઇન્કમ કમાય, આજ 24 કલાકમાં ઘણા લાખો રૂપિયાની ઇન્કમ કમાય છે. આ પણ એક દિવસમાં નહીં થાય, વાર જરૂર લાગશે. શરૂઆત કરવી પડશે, લગાતાર કરવું પડશે, કન્સિસ્ટન્સી સાથે કરવું પડશે. એ 24 કલાકમાંથી આપણે જેટલા કલાક કામ કરીએ છીએ એનો ફોકસ કઈ રીતે આપીએ છીએ, એ કામનું હેન્ડલિંગ અને પ્લાનિંગ કઈ રીતે કરીએ છીએ એના પર આધારિત છે આવનારા 5 વર્ષ આપણે કહેવાય. આ કોઈ નસીબનો ખેલ નથી. હું 2 એક્ઝામ્પલ આપી શકું. ઘણા લોકો બીમાર પડે ને અથવા હાર્ટ એટેક આવે તો એમ કે એ તો નસીબમાં લખાયેલું હશે તો વ્યક્તિને બીમાર પડ્યા પ્રોબ્લેમ થયો. નહીં સર, આરસીએમ નું હેલ્થ કાર્ડ ઓઇલ 2900 રૂપિયાનું આવે, આમ તેલ 1200 રૂપિયાનો 1500 રૂપિયાનો ડબ્બો આવે. આમ તેલના કોઈને ફાયદા બતાવવાની જરૂર છે જ નહીં, ફાયદા છે જ નહીં. આરસીએમ ના હેલ્થ કાર્ડ ના ફાયદા તમે 2 કલાક સુધી બતાવો. છતાં પણ જે વ્યક્તિ પામ તેલ ચૂઝ કરે 1000-2000 રૂપિયા બચાવવાના કારણે, અને પામ તેલ ખાવાથી જો હાર્ટ એટેક આવે તો હાર્ટ એટેક આવ્યો છે નસીબમાં તો એટલે નહીં, એને પામ તેલ ખાધું એટલે હાર્ટ એટેક આવ્યો ભાઈ. કોઈ પણ બીમારી નસીબથી નથી આવતી, ખાનપીનથી આવે, માઇન્ડસેટથી આવે, વિચારધારાથી આવે. બીજી વાત કરું, કોઈ વ્યક્તિ એમ કે અમીર વ્યક્તિને જોઈને એમ કે, સફળ વ્યક્તિને જોઈને કે કદાચ એને ટીમ સારી મળી ગઈ, વ્યક્તિ સારા મળી ગયા અથવા તો એનું લક સારું હતું. નહીં સર, એવું નથી હોતું. બંનેમાં ચેક કરી લેવાનું. સફળ વ્યક્તિ ઘરની બહાર રહેતા હશે વધારે, સફળ વ્યક્તિ ટાઈમ ટુ ટાઈમ મીટિંગમાં રહેતા હશે, ટાઈમ ટુ ટાઈમ શીખતા હશે, ટાઈમ ટુ ટાઈમ પોતામાં બદલાવ કરતા હશે. જે વ્યક્તિ ટાઈમ પાસ કરતો તો એ સમય પોતે કામ કરતા હશે. રોજ સાંજે લોકો 9 થી 11 ટીવી જોતા હોય, સફળ વ્યક્તિ 9 થી 11 પ્લાનિંગ કરતો હોય. 5 વર્ષ પછી ટીવી જોનાર વ્યક્તિ ટીવી જોતો હોય અને સફળ વ્યક્તિ જે પ્લાનિંગ કર્યો હોય સફળ વ્યક્તિ બની જાય. આ બંનેની એક્ટિવિટીમાં ફરક હતો, નસીબમાં ફરક નતો ભાઈ. કોઈ પણ વ્યક્તિ નસીબ લઈને પેદા નથી થયું. નસીબ તો જન્મા પછીના કર્મના આધારે બને. એના માટે માહોલ જોઈએ, એના માટે સંગત જોઈએ, એના માટે કોઈ વ્યક્તિ જોઈએ જે આપણે ઉઠાવવા માટે તૈયાર હોય. આરસીએમ પરિવાર આપણે ઉઠાવશે, આરસીએમ પરિવાર આગળ વધારશે. દુનિયાનો દસ્તુર છે સર. ધીરુભાઈ અંબાણી જે દિવસે દુનિયા છોડી પહેલા નારો લગાવી ગયા, ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા થઈએ. એને લોકોને ઝુકાવવાની વાત કરી. આરસીએમ નો નારો આપણે એ કરવાનો છે, ઉઠતી હે દુનિયા ઉઠાને વાલા થઈએ. આપણે કોઈને ઝુકાવવા નથી, આપણે લોકોને ઉઠાવવા છે. માર્કેટનું તમે ચેક કરો ને તો માર્કેટમાં એકબીજાને જ્યાં સુધી પાડે નહીં ત્યાં સુધી પોતાનો બંગલો બનતો નથી. જ્યાં સુધી બીજાનો બિઝનેસ તોડે નહીં ત્યાં સુધી પોતાનો બિઝનેસ બનતો નથી. ત્યાં સુધી સગા સંબંધીને પણ માઇનસમાં નથી કરતા ત્યાં સુધી પોતે મોટા દેખાતા નથી. આરસીમાં મોટા થવાનું એક જ માત્ર ઉદાહરણ, આપણી ટીમને મોટી કરવાનું ચાલુ કરી દઈએ, આપણે ઓટોમેટિક મોટા થઈ જશે. આપણે લોકોને મોટા કરવાનું ચાલુ કરી દઈએ, આપણે ઓટોમેટિક મોટા થઈ જશે. આ સિદ્ધાંતો જે છે ઘણા લોકોને માનતા નથી, એને કે હું મારું કરી લઉં, મારું કરી લઉં. નહીં સર, નહીં ભેગું થાય. હું લાખો રૂપિયા કમાઈ લઉં, નહીં આવે. લાખો રૂપિયાને કાબિલ બનવું પડશે. લેવલ જોઈએ છે, લેવલને કાબિલિયત બનવું પડશે. આપણે એની ઉપર રિસર્ચ કરવાનું છે કે મારે ટેકનિકલ જોઈએ તો ટેકનિકલ બનવા માટે શું કાબિલિયતની જરૂર છે, તો હું ટેકનિકલ બનું. મારે રોયલ્ટી બનવું છે, રોયલ્ટી બનવા માટે શું કાબિલિયતની જરૂર છે. કાબિલિયત બનવું મતલબ કે લેવલને આકર્ષિત કરવું. લાખો રૂપિયાનો ઇન્કમ વ્યક્તિ બનીએ ત્યારે લાખો રૂપિયા આપણી પાછળ આવે, આપણે પૈસા પાછળ દોડવું નથી પડતું. આરસીએમ સૌથી ઈઝી વસ્તુ છે અને મારું તો માનવું છે સફળ વ્યક્તિની સંગતમાં રહીને તો આપણે સફળ થવું એ પાકું. વધારે આપણે કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી. એ માહોલ જ આપણે એવા બનાવી દે. જેટલા એ માહોલથી દૂર રહેશું, હા મજા આવે કે ના આવે એ 2 નંબરની વાત, પણ સફળ થવું હોય તો મજા લેતા શીખો. દુનિયામાં 2 પ્રકારના વ્યક્તિ હોય, એકને જયારે મજા આવે ત્યારે જ કરે અને બીજા એવા હોય જ્યાં જઈને મજા લે, જ્યાં જઈને મજા લે. આપણે બીજા નંબરના વ્યક્તિ બનવાનું, આપણે જ્યાં જઈને મજા જ લેવાની. કારણ કે મજા લેતો તેને શીખી ગયું ને કોઈ બી જગ્યાએ મજા લઈ લે. અમે ફિલ્ડમાં જતા હોય, કોઈ વ્યક્તિ કે આજે અહીંયા રોકાવાનો મોકો નહીં મળે, કઈ વાંધો નહીં, આપણે તમે રસ્તા પર એન્જોય કરશું, ગાડીમાં સુઈ જશું, એન્જોય કરશું ભાઈ. રાતે અમે ગાડીમાં સુઈ ગયા. અમે કોઈ આશા જ નથી રાખતા કે અમને કોઈ સુવિધા મળે અથવા કે બહાર જાય તો ખાવાનું ટાઈમ પર મળી જાય. ના ભાઈ, મળે તો મજા, ન મળે તો મજા. કોઈ સમજે તો મજા, કોઈ ન સમજે તો મજા. આપણે કામ કરવાનું કામ. આ જયારે માઇન્ડસેટ આવશે ને ત્યારે કોઈ વસ્તુ પાછળ ભાગવું નહીં પડે, વસ્તુ આપણી પાસે આવશે. ઇન્કમ પાછળ ભાગવું નહીં પડે, ઇન્કમ આપણી પાસે. પણ એમાં સૌથી મોટી વાત છે સમર્પિત ભાવ. આરસીમ સિસ્ટમ, આરસીમ અભિયાનને સમર્પિત થઈ જાય.
આરસીએમ, કામ આરસીએમ, ચર્ચા આરસીએમ, બેઠક આરસીએમ, સંગત આરસીએમ. 5 વર્ષ આ કરો ભાઈ. ઘણા લોકો સમાજનું સમજીને સમાજના ડરથી પોતાના ફેસલા બદલી નાખે કે લોકો આમ કહેશે, મારો પરિવાર આમ કહેશે, મારો સમાજ. માફી ચાહું છું, આપણો સમાજ ક્યારે કામ આવ્યો ભાઈ? આપણે સમાજનું સાંભળીને આજે ઉભા રહી ગયા તો કાલે સમાજ કોઈ સપોર્ટ નહીં કરે. લેકિન તમે પોતાનું દિલનું, પોતાનું મનનું સાંભળીને કઈ મોટા એચીવર બની ગયા, કોઈ મોટી હસ્તી બની ગયા, એ દિવસે સમાજ તમારું સાંભળતું થઈ જાય. આપણે લોકોનું નથી સાંભળવાનું. સાંભળવું એ લોકોનું છે જે પોઝિટિવ વાત કરે. સાંભળવાનું એ લોકોનું છે જે સફળ વ્યક્તિ હોય. અસફળ વ્યક્તિની વાત નથી માનવાની આપણે. જેટલા લોકો તમે બજારમાં બેઠા છે, ગલ્લે બેઠા છે, તમે જો મોટી મોટી વાત કરતા અને એને નેગેટિવ કરવું હોય તો એના માટે 2 મિનિટનો વાત છે. એ માસ્ટરી હોય નેગેટિવ કરવામાં. પણ આપણે ચેક એ કરવું, આપણે રાય કોની પાસે, જેને જિંદગીમાં કઈ કર્યું જ નથી, એની રાય લઈને આપણે શું કરવું? શું કરશું ભાઈ? ઘણા કે વડીલોની રાય લેવી પડે. હા, લેવી પડે, પણ જે વડીલે જિંદગીમાં કઈ નથી કર્યું એની પાસે આપણે શું રાય લેશું? ખાલી વાળ જ ધોળા કર્યા હોય, દિવાળી જ કાઢી હોય, એની પાસે આપણે શું રાય લેશું ભાઈ? એટલે અનુભવ છે ને, અનુભવને ઉંમરે કાંઈ લેવા દેવા નથી. અનુભવને આપણા કામ આરે લેવા દેવા છે. આપણે ગણે કે જેના વધારે ઉંમર હોય ને વધારે અનુભવ હોય, નહીં સર, એ એક જ જગ્યાએ નોકરી કરીને 60 વર્ષ કાઢ્યા હોય, એનો અનુભવ ખાલી નોકરીનો છે. બાકી કોઈ નાની ઉંમરની અંદર 18-20 વર્ષની ઉંમરે પણ દુનિયા ફરી લીધી હોય ને તો એનો ઉંમર 60 વર્ષ કરતા પણ મોટો છે. અનુભવની કિંમત હોય છે આપણા માર્કેટમાં ફરવાથી, ફિલ્ડમાં ફરવાથી. એટલે અનુભવનું કામ થાય, અનુમાન લગાવવાથી કઈ નહીં થાય. આરસી માં આપણી પાસે કેટલા એક્ઝામ્પલ છે એવા. રોયલ્ટી ટેકનિકલ, જેની પાસે કઈ હતું જ નહીં. આજે સક્સેસ નું કારણ શું છે? મેં એવા લોકો નજર કરી કે જે લોકો પાસે કઈ હતું નહીં અને સંભાવના જોઈને આગળ વધ્યા. મેં એ લોકો પાસે નજર કરી જ નથી. ભલે આરસી માં તો કઈ કરીને શીખ્યા. દુનિયા આપણે એવા લોકોના ઉદાહરણ આપે જેને કઈ કર્યું નથી. આપણે એવા લોકોના ઉદાહરણ શોધવાના છે જેને કઈ ખોટું કર્યું. એ આપણો નજરિયા ઉપર છે. એટલે કોઈ કે કમળાવાળાને પીળું જ દેખાય. આપણો નજરિયો કેવો છે? આપણે કયા લોકો સુધી નજર કરીએ છીએ, કેવા લોકોનું આપણે ગણતરી કરીએ છીએ. મારે મોટું થવું હોય ને તો મારે તુલના કરવી પડે મારા મોટા વ્યક્તિ સાથે. એક જ વ્યક્તિ એક જ ઘટનામાં, એક જ પરિસ્થિતિમાં કે આ ન થાય તો એની સામે જોવે શા માટે ના પડે, અને એ જ બીજો વ્યક્તિ એમ કે આ પરિસ્થિતિમાં પણ આ કામ થાય તો એની સામે જો આ કહે છે તો શા માટે થાય. સફળ વ્યક્તિનું એક માર્ગદર્શક પણ આપણી દુનિયા બદલી શકે. હું તમને એક એક્ઝામ્પલ આપું. એક વ્યક્તિએ બિલ ગેટ્સને પત્ર લખ્યો, સત્ય હકીકત ઘટના છે. બિલ ગેટ્સને પત્ર લખ્યો કે સર, મેં મારી પ્રોપર્ટી, જમીન જાયદાદ બધું વેચી નાખ્યું અને વેચીને 6 કરોડની પ્રોપર્ટી ભેગી કરી લીધી. સોરી, 6 કરોડની રકમ ભેગી કરી લીધી. હવે મારે આ 6 કરોડનું કરવું શું? કૃપયા કરીને માર્ગદર્શન આપો. તો બિલ ગેટ્સે પત્ર વાંચ્યો અને જવાબ આપ્યો નીચે, દુનિયા ઘૂમને કે લીએ ચલ જાઓ. તો પેલા ભાઈએ જોયું કે આમાં બિલ ગેટ્સે એવું લખ્યું, દુનિયા ફરવા માટે કીધું. તો એને લાગ્યું કે કદાચ એનાથી ભૂલ થઈ ગઈ છે, સમજવામાં ભૂલ થઈ હોય. તો એને પાછો પત્ર લખ્યો કે સર, તમે કદાચ સમજા નહીં, મેં મારી પ્રોપર્ટી, જમીન જાયદાદ, મકાન બધું વેચી નાખ્યું, મારી પાસે 6 કરોડ રકમ પડી છે. હવે આનું મારે શું કરવું? એનું મને માર્ગદર્શન આપો. તો બિલ ગેટ્સે પાછું લખ્યું કે દુનિયા ફરવા માટે નીકળી જાઓ. હવે પેલા વ્યક્તિએ વિચાર્યું કે સફળ વ્યક્તિ છે, અમીર વ્યક્તિ છે, એને કીધું હોય તો હવે કિંતુ પરંતુ ન કરાય, એને કીધું એટલે ફાઇનલ, કોઈ દિમાગ ચલાવવાની જરૂર નથી. એ વ્યક્તિ દુનિયા ફરવા માટે નીકળી ગઈ. અત્યારે આપણે અસફળ શા માટે થાય ખબર? જે સફળ વ્યક્તિ આપણે માર્ગદર્શન આપે ને આપણે એમાં વચ્ચે દિમાગ લગાવ્યું. એ વ્યક્તિ દિમાગ ન લગાવ્યું, ફરવા નીકળ્યા. જેમ જેમ એને દુનિયા ફરતા ગયા, અલગ અલગ રાજ્યો, અલગ અલગ સિટીઓમાં ગયા, તો એને લોકોની ચેલેન્જ જોઈ કે લોકોની કઈ ચેલેન્જ છે જેને હું સોલ્યુશન આપું તો મારી કમાણી થાય. તો એને જોઈ, જે જગ્યાએ હોટલમાં રોકાવા માટે ગયો એ વ્યક્તિ, તો એને જગ્યા ન મળી, બુકિંગ ન મળ્યું, ફૂલ હતું. બીજી જગ્યાએ ગયો, ત્યાં પણ એને બુકિંગ ન મળ્યું, ફૂલ હતું. એને એક વિચાર આવ્યો કે શું ના હું એક એવું એપ્લિકેશન બનાવું જેનાથી લોકો એડવાન્સ બુકિંગ કરી શકે. એને ઓયોની રચના કરી, રીતિ સગરવાલ, જેને 6 કરોડ રૂપિયા લઈને ફરવા નીકળી ગયો. આજે ઓયો કંપનીનો માલિક છે. પણ એને રાય કોની લીધી હતી? બિલ ગેટ્સ. તો આપણી અપલાઈન જે સફળ વ્યક્તિ છે એને કીધું એકવાર કે 5000 પીવી કરવાના, મતલબ કરી દેવાના. એને કીધું ફિલ્ડમાં જવાનો, મતલબ જવાનો. એને કીધું ભીલવાડાની તૈયારી કરવાની, મતલબ કરવાની. ગામડનો ટાર્ગેટ પૂરો કરવાનો, મતલબ કરવાનો. કારણ કે એના માર્ગદર્શનમાં સફળતાનું રહસ્ય. કિંતુ પરંતુ કરવાથી કઈ નહીં ચાલે. હા, આપણામાં એટલી બધી તાકાત હોત તો આપણે સફળ થઈ ગયા હોત. આરસીએમ માં 90% સિસ્ટમની તાકાત છે, 10% જ આપણી તાકાત લાગે.
જો મારામાં તાકાત હોત તો હું નોકરીમાં લાખો રૂપિયાની ઇન્કમ કરી ચૂક્યો હોત, પણ ન થઈ કારણ કે સિસ્ટમમાં તાકાત નહોતી અને મારામાં પણ એટલી તાકાત નહોતી. આરસીમાં આવ્યા પછી આ પોસિબલ એટલા માટે બન્યું સર. આ માર્ચ મહિના જો મારો ચેક બન્યો 1,70,000 પ્લસ. શા માટે? આરસીએમ સિસ્ટમની તાકાત છે ભાઈ. આરસીએમ સિસ્ટમની. મારા પરિવારમાં જિંદગીમાં 10,000 નહોતા એક સાથે જોયા. આજે આ લેવલની ઇન્કમ આવે, બેંક બેલેન્સ કમ્પ્લીટ છે અત્યારે. શા માટે? સિસ્ટમની તાકાત. પણ 5 વર્ષ આપણે સિસ્ટમ માટે કામ કરવું પડશે. પછી સિસ્ટમ આપણા માટે, આપણી પેઢી માટે જન્મો જન્મ સુધી કામ. પેલા સિસ્ટમને પાણી પીવડાવવું પડશે, સિસ્ટમને સમર્પિત થવું પડશે, સિસ્ટમ દ્વારા કામ કરવું. એના માટે પહેલું જ મેં બતાવ્યું કયું છે, પેલું સ્વસ્થ રહેવા માટે 100% પ્રોડક્ટ યુઝ કરવાની છે. બીજું મનને સ્વસ્થ કરવા માટે ટ્રેનિંગોમાં, મીટિંગોમાં, માહોલમાં, સંગતમાં રહેવું જરૂરી છે. ત્રીજું એને પૈસા માટે કામ કરવાની જરૂર નથી, પૈસા ઓટોમેટિક આવશે. અને પહેલો પરિવાર આપણો આરસીએમ પરિવાર રહ્યો. આરસીએમ પરિવાર જેવી મજાની હમણાં મેં ટૂરમાં ગયા હતા. ટૂરમાં મજા જ આવી ગઈ, કારણ કે કોઈ પણ વ્યક્તિ અજાણ્યું લાગતું જ નહોતું, આપણા પોતાના વ્યક્તિ લાગતા હતા. માટે કારણ કે આરસીએમ પરિવાર હતો. અને આરસીએમ પરિવાર જેવી મજા નહીં. મારા ફ્રેન્ડ છે તો આરસીએમ જ છે. આરસીએમ ના બહારના કોઈને ફ્રેન્ડ બનાવ્યા છે. મારા કોઈ પણ જગ્યાએ ફરવા પણ જાવ તો આરસીએમ ના વ્યક્તિ સાથે જ ફરવા જાવ, કારણ કે ત્યાં મારા વિચાર અમારા બંનેના મેચ થઈ જાય. કોઈ બી એક્ટિવિટી કરવી હોય આરસીએમ ના વ્યક્તિ સાથે જ કરું છું. આરસીએમ બારનો એક પણ મિત્ર મેં રાખ્યો નથી. અને જે એ વ્યક્તિ મને ફોન કરે ને તો હું કહું ભાઈ મારી પાસે ટાઈમ, કારણ કે મારે સફળ વ્યક્તિ સાથે રહીને મારે સફળ બનવું છે. તો આ મારું મિત્ર સર્કલ છે, એ આરસીએમ છે, મારો પરિવાર છે, મારું આરસીએમ છે, મારો સમય છે એ આરસીએમ ને આપું છું ભાઈ, ઇન્વેસ્ટ કરું છું. આ કરતા કરતા 7 વર્ષમાં ટોટલ 85 લાખથી વધારે ઇન્કમ આવી ગઈ, પોતાનું ઘર થઈ ગઈ, ગાડી થઈ ગઈ, કાર થઈ ગઈ. હજુ મારા ઘણા બધા સપના છે મેં લખેલા છે. એટલા માટે હું કામ નથી કરતો, મારા સપના મારી પાસે કામ કરાવે છે. તો ગોલ ડિસાઈડ કરો, કેટલા સમયમાં જોઈએ છે ડિસાઈડ કરો, એના માટે શું તૈયારી છે ડિસાઈડ કરો. આટલું કરવાથી હજુ તો આરસીએમ શરૂઆત છે. 2025 હજી રૂપાંતર યાત્રા નીકળવાની. 2025 માં કેટલી નવી પ્રોડક્ટ લોન્ચ થશે એની કોઈ નક્કી નથી. હજુ તો આટલી પ્રોડક્ટ છે. જે લોકો પેન્ટ પીસમાં કામ કરી ગયા, જે લોકો 5-10 પ્રોડક્ટમાં કામ કરી ગયા, આપણી પાસે 600 થી 800 પ્રોડક્ટની રેન્જ પડી છે. હજી વિચારો 1000, 2000, 4000 પ્રોડક્ટ જે દિવસે આવી એ દિવસે આપણું લેવલ, આપણી ઇન્કમ કયા લેવલની. નોકરી ધંધા ખતમ થવાના, બેરોજગારી વધવાની છે, બધાને ખબર છે. મોંઘવારી વધશે, તે આપણા હાથમાં નથી. આપણા હાથમાં છે આપણી ઇન્કમ વધારવી. આપણા હાથમાં છે આપણા સમયની ઇન્વેસ્ટ કરો, બરબાદ નહીં, વેસ્ટ નથી. શીખતું રહેવું અને એક્ટિવ રહેવું, અપડેટ મોડમાં રહેવું. અપડેટ મોડમાં એટલા માટે રહેવું, જે વ્યક્તિ અપડેટ મોડમાં નથી એને સમય બહાર ફેંકી દે. અત્યારે તમે ઘણા બધા તમે જુઓ, નોકિયા છે, વાસ્પર સ્કૂટર છે, કેમેરા અમુક છે, એ એકે અત્યારે માર્કેટમાં નથી. એસટીડી પીસીઓ પહેલા અત્યારે નથી. શા માટે? અપડેશન નથી. આપણે આરસીમાં પણ રોજ પડે સિસ્ટમ થી લઈને, નોલેજ થી લઈને અપડેટ રહેવું પડશે. માર્કેટમાં રહેવા માટે, ટીમ સાથે રહેવા માટે. હંમેશા અપડેટની જ વેલ્યુ થાય. એમ્બેસેડર કાર હતી એ સમયમાં અપડેટ હતી એટલે એ સમય વેલ્યુ હતી, આજે કોઈ વેલ્યુ. આજે કારના મોડેલ પણ અપડેટ થતા આવે. મેં ડિઝાયર લીધી 6 મહિના પછી અપડેટ વર્ઝન આવી ગયું. તમે ફેસબુકમાં જોજો, તમે ઇન્સ્ટાગ્રામમાં જોજો, એમાં અપડેટ વર્ઝન આવે. વોટ્સએપમાં જોજો અપડેટ વર્ઝન આવે. તો એ બધું એપ્લિકેશન નિર્જીવ છે તો અપડેટ કરે. આપણે શા માટે અપડેટ નથી કરતા? આપણે અપડેટ કરવું જરૂરી છે. તો વધારે સમય નહીં લઉં, માફી ચાહું છું અગર કોઈ વાત ખોટી લાગી હોય. અને હું તો કહું ખોટું લાગવું જ હોય, કારણ કે ખોટું લાગે તો જ ડંખ લાગે, ડંખ લાગે તો જ કંઈક મોટું થાય. ગાંધીજીને લાત મારી તો જ દેશ આઝાદ થયો, લાત ન માર્યું તો દેશ આઝાદ ન થાય ભાઈ. એટલે હંમેશા હારેક સારી વાતોથી જ નહીં. આ એક વાત લાસ્ટમાં એ પણ આપી દઉં, આગળ વધવું હોય તો નિંદા કરવા વાળાની વચમાં રહેતો, વખાણ કરવા વાળાની વચમાં નહીં રહેતા. વખાણ કરવામાં મજા આવશે પણ સફળતા નહીં આવે. નિંદા કરશે એમાં એકાદ બે પોઈન્ટ, એકાદ બે ઘા, એકાદ બે મોણા મેણા લાગી જશે તો સફળતા જલ્દી આવશે ભાઈ. મને ઘા માર્યા ને એના માટે મારી સફળતા જલ્દી આવી, પણ માર્યા જ ન હોત તો શાંતિથી બેઠો હોત. એટલે એવા લોકો રાખો જે ઘા મારે. એવા લોકોની જરૂર છે. શોધો માર્કેટમાં ઘા મારવા વાળા વ્યક્તિ. એના માટે તમારે સપનું બતાવવું પડશે. જે લોકો તમારું સપનું સમજતા નથી ને તમારું મોટું સપનું બતાવે તમને ઘા મારે, પછી જે અંદર દાય નીકળશે ને તમને કામયાબી અપાવશે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. જય આરસીએમ, જય ભારત, જય હિન્દ. કોઈ વાતોથી ખોટું લાગ્યું તો માફી ચાહું છું. છતાં પણ 2025 આપણા માટે છે કંઈક કરી બતાવવા માટે. તો થેન્ક યુ, ધન્યવાદ. વાપસ વેલકમ કરું છું રમેશભાઈ વાઘેલા. જે હોય તો વેલકમ. થેન્ક યુ સર. ગુંજન